તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર અત્યારે જો 8:30 જેવું થયો હે ને આજ છે ને મેં મશીન ચાલુ કર્યું. બધા વિડીયો કહેતા હતા કે વિરમભાઈ કે અસ્કા જમવા આવો ત્યારે ને કાં સવારે ને આવું વિડીયો માટે આપણે નીકળી તો નથી જવાનું, પણ જઈએ ટાઈમ મળશે ત્યારે આપણે શૂટિંગ કર્યા રાખ્યું ને આવતા હું વિડીયો હો. અત્યારમાં તો છે હમણાં બધા બહુ વરસાદ પડ્યો, પણ અમારે વરસાદ ખેંચાયું કે પાણી વાળવું પડે એમ હતું ખેતર, એટલે બધામાં વારવાનું છે. એટલે સવારે આપણે શું છે કે વહેલું મશીન ચાલુ કરી દઈએ તો પહોંચાય. આજ તો સવારમાં 6 વાગે પેલા ઉઠાડ્યો મને, તો કે આજ વહેલો ઉઠાડ્યો હે. તો પછી બ્રશ ને કરી લીધું, ચા પાણી પી લીધા. તો મને કહે કે ખેતર સુકાય કે પાણી વારવાનું છે, એટલે વહેલા ઉઠાડ્યા. તે ફટાફટ 7 વાગે મશીન ચાલુ કરી દીધું. તે અડધું પાઈ ગયું ને અડધું બાકી છે. આ ખડનો ચારા છે ને આપણે, એમાં ખાતર નાખતો જાઉં. ખાતર નખાઈ ગયો, પાણી વારવાનું બાકી છે. હમણાં 9 વાગવા આવશે. એ પછી હું કહું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને નીકળું. 9 વાગ્યા સુધી પાણી વારું. ઓલી બાજુ પીંડાણ છે ને એનો વારો હવે કાલ પરમ દીધે. હું એવું છે. ને પ્રિય તો અમારે જે હતી ને ઉઠી ગઈ લઈને બેઠી. ડોક્ટર ને કીધું હું પાણી વાળતો હતો ને ત્યારે શું છે કે નાના હોય ને એટલે ફટાફટ ભરાઈ જાય, 5-7 મિનિટ થાય ને તો ભરાઈ જાય. એટલે પછી હું મોબાઈલ લેતી આવતી, આપણે વિડીયો ચાલુ કરી લઈએ. તે બસ જો નાકું વારીને હમણાં વિડીયો ચાલુ કરવા આવ્યો. ને પાણી તો સવારના 7 વાગ્યાનું વારું હતું. ઓલી બાજુનું ફળ ને બધું છે ને ગદપના ચારા હતા એ પાઈ દીધા. ગદપ તો હવે ના ફળ છે એટલે એમાંથી વાઢીને આપણે ગાયને નાખવા થાય બધું ભેગું હોય છે. બાકી તો ખાતર નાખીને પાણી વારવાનું છે. બકાલાના વારો તો આજે કરવાનો હતો નહીં એટલે નિરાત હતી. પછી જો હમણાં હવે 2-4 ચારા બાકી છે, એ પાઈ ને પછી હું તૈયાર થઈ ને નીકળી. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? ખિસકોલી દોડી ચડવું તો હું તારા પગમાં તો ચડીએ જાય, કઈ નક્કી ન હોય. તો પશુ પ્રેમી એનું છે, પશુ પ્રેમી પહોંચીડું હે. તો છે ને આમાં બધા એમ કહેતા કે તમને જો ખોલી ગયા, એમાં માટે બધા કોંગ્રેચ્યુલેશન કહેતા હતા. એને બધાને થેન્ક યુ. ને ને એ તો કામ ચાલુ જ રહેવાનું છે. આ એ બાકી થોડું રખાય ત્યાં એક કામ હાટું બીજું કામ મૂકી નહીં દેવાનું. આ તો આપણું મેન કામ છે. પછી વાઢવાનું હોય તો હું સવારે વહેલી વાઢી આવું. જો ગઈ હતી 2 મોટા છે ને ખડના વાઢી આવી. પછી 2 ફેરે તો નાખી દીધું. વરી વાઢી ને આવું, વરી સામું જો વરી નાખ્યું. પછી પાછું અહીંથી ખરું વાળી લીધું. હવે છે ને ચોમાસું વરસાદ આવ્યો હતો ને તે મજામાં થઈ પડ્યું. તે હવે જેટલું કાઢે ને એટલું કાઢલો. નાસ્તા વરસાદ ખેંચાવી છે ને તો ઓળિયું થાય. તો પછી મારા ક્યારો ભરાઈ ગયો હવે. હવે અમે નાસ્તો કરવા જઈએ. અરે એને ખબરાવી દીધું તે હે એ નામ શું છે? ઈ પછી પૂછું. પણ તે એને ખબરાવી દીધું. કેમ કરીને ખબરાવી દીધું? કેમ થાબડી કરતી હતી? એમ કરીને ખબરાવી દીધું. આમ ધીમે ધીમે આમ કરતી હતી ને, આમ નથી કરતી. તો કેમ તેડ્યું તું? કેમ એને સુઈ ગયું? હાથે હાથે થાબડી કરતી હતી. એમ ખવડાવી દીધું. વાહ. હવે શું કરે છે છોકરો? સુઈ ગયો. કેમ નામ શું છે? હિંગી. બસ હવે ઓલો આઈસ્ક્રીમ ને ખાવી જો, ચોકલેટ ને ભરતી બેન ત્યાંથી લઈ આવું હું. તો આ 2 ને ભાગ પડવી જો. પછી આ બધા ને લઈને જાઓ તમે? ન જવાય, ન લઈ જવાય. ઓલું સ્વીટું હે બટકો ભરી જાય ને, ન લઈ જવાય ને. જો ખાઈ જાય ઓલું સ્વીટું ખાઈ જાય નઈ. બકો ભર લઈ તો ઓર પછી રસ્તામાં જતા હોય ને ગાય લગાડી દઈ તો આ પીયું તો થોડીને ભાગ્યા. સસલું થોડું દોડી શકે? ન દોડી શકે ને. એ તો નાનું છે.
હે ગરબીમાં રમો ને પીને ઓઢાડીને માથે ઓઢાડી દે હમણાં ગરબી આવી જાય હમણાં હાઈતમ જાય મેળો જાય પછી સીધા નોરતામાં હાલો ભાઈ પ્રેક્ટિસ કરવા માંડજો નોરતાના એ લે ઓલી બાબુ જાવા ગઈ હાય પીયું બાય બાય ધીરે લે એસી ની ખવા ખવડાવવા ગઈ તી તું એને હા શેઠીએ હુરાવી દે માર દીકો હે તું એસી ની આમ જો તું એસી ની હવા ખવડાવવા ગઈ તી એને ઉઠાડી દે ને ઊંચડી વાવ પ્રિયલ કેટલા વાગ્યા 6 વાગી ગયા ત્યાં જ નવા વાવાકા પહેર્યા સીધ જાઉં હે સીધ જાઉં પીયું ને ચોટી ને સલવાર લીધી કોની વાળી દીધી તે વાવાકા પહેર્યા એમ કહું હું લેવા જાઉં બકાલું લેવા જાઉં ઓ યા તો જૂના થઈ ગયા હમણાં કઈ દિન હાથમાં નતા આવ્યા ને ત્યાં પહેલા તો અહીંયા ડાગા હતા એ ક્યાં ગયા અહીં 2 ડાગા હતા અહીંયા ને અહીંયા ક્યાં ડાગા હતા ને ચોટાડેલા કેમણા ગયા કાઢી નાખ્યા કાં કાઢી નાખ્યા જોતા તા કિને કાઢી દીધા લે તો એનું શું કરતી હતી તું તારે જોતા તા તે રમતી હતી હોય હવે અહીં શું કરે તું ઘર બનાવો કેવું ઘર બનાવ્યું મસ્તીનું ક્યાં જો ઘર બનાવ્યું પીયું વાહ અંદર કોઈ છે ઘરમાં રે કોઈ કાકા હા પાંદડું બીજું કોણ રહેશે એમાં તું એમાં હમાઈ જઈ હે ઓલ નાની બૈદી હમાઈ જાય આપડી રાધા નો હમાય એમાં ચક્કી હમાઈ જાય જો અંદર ચક્કી ને ખીચકોલી ને હમાઈ જાય એને રાખવા આપણે તને મજા આવે ખેતરમાં રમવાની આમ જો ને તને ખેતરમાં રમવાની મજા આવે હે લે હવે તો આઈસ્ક્રીમ લઈ આવી સેમ આઈસ્ક્રીમ નથી લે તો ખાવી ને આપણે તો મારા હાટું લઈ આવી લઈ આવી ને હા લે ક્યાં રાખી આમાં લે એની આઈસ્ક્રીમ રાખી કોને ખાવી ને ચક્કી આવે તો ખા ખિસકોલી ને એટલે કા હવે અહીંયા જાઉં દાંતેડી લઈ આવી રીંગણીના ક્યારામાં ખડ થઈ પડ્યું ને એ ખડ કાઢવું છે તું શું કરે શું સહી આજ તો હોઈ ગઈ હતી ને બહુ નીંદર કરી લીધી ને અમારા અન્ય નીંદર કરી લીધી જો હવે જાગે જો આગુ બોલે દીકુ આપણે બપોરે સીધ ગયા તા હે શિવું સીધ ગયા તા ભૂલી ગઈ મામા આવ્યા તા ને ગાડી લઈને હમું કર હા ન્યા ગયા તા તો જો ન્યા હમું કરવા આવ્યા તા ને જો શિવું બધી ખબર હોય પછી આવતા રહ્યા તા તો આપણે વિડીયો મૂક્યો હતો ને કે પ્રિયલના પપ્પાને જોબ મળી ગઈ તો એમાં બધા કહે છે કે કોંગ્રેચ્યુલેશન તો ઘણા હજી પૂછે છે કે શેમાં જોબ મળી છે તો આપણે એના પપ્પાએ તો કહી દીધું છે ને હવે આપણે કહી દઈએ કે શેમાં જોબ મળી છે આપણે શું છે કે નગરપાલિકામાં 4 વ્હીલ હાંકવામાં એમાં મળી છે તો અમારે જો બધા કહેતા કે ઢીંગુના પગલા હારા છે તો મામાને નોકરી મળી ગઈ છે કા ઢીંગુ એવું નહીં તો આપણે નગરપાલિકા હોય ને એમાં ગાડી અકાલવાની એમાં છે ને આપણા થાંભલા હોય ને એમાં ઓલું હમું કરવા વાયર ને ગાડી હલાવે છે નગરપાલિકામાં આપણે એમ કે એને કીધું તું ફોર્મ ભરેલું હતું આવી ગયે ત્યાં થાંભલા હોય ને એમાં ઉપર ચડવાની ઓલી ગાડી હોય ને ઓલી ઉપર બેસવાની એમાં વાયર હમું કરવા આવ્યા હતા બપોર અહીંયા છે આપણી ઘરની બાજુમાં જ અલ્પેશભાઈ ના ઘર પાસે થાંભલો છે ને એમાં
ઈ હમો કરવા આવ્યા હતા ને તે અમે ત્યાં ગયા હતા બે ઢીંગલી ચોકલેટ લેવા ગઈ તો સાંભળે તારે વાતો કરવી સાંભળે છે ઈ મારા તારે જવું તું મામા ભેગું હે અમે પછી ચોકલોલી જાય ને ભારતીબેન ના ઘરે બરફ લેવા હતી હું આમ આવતી હતી સીવું ને પીયું ને હું ત્રણેય જાવ તી આને હું કાવ્યા તારે આવું નહીં જવાનું એક બરફ ની તો ઓલું લેવા અમે 4 જણા જાવ નહીં સીવું સીવું આપણે પછી કાવ્યા નહીં લઈ જાવી હે પીયું ને સીવું ને સીવું તારા મામા વગર નથી ગમતું ને એમ કઈક આખો દી વયા જાય નહીં એમ કેતી હતી ને જો જીતભાઈ ને એમ ગયા તા ને બે દળે રમવાથી આવતા રહ્યા આમ જોતા તું શું કેતી હતી કે મામા કે આખો દી વયા જાય કઈ આવીશે વાટ જઈને બેહે તો કામ કરવા તો જવું પડે ને તો પછી હા જો રાજ રમાડવા આવ્યો લે ઓ હોય જો બધા ભાઈ રમાડવા આવ્યા લે જો આ બધા ક્રિકેટ બધા જો કાવ્યાને રમાડવા આવ્યા એ રાજ લઈ જાવી તમારે એ રાજ લઈ જાવી રાજ કઈ કે એના મમ્મી નવરા નથી થતા ના ભાઈ તો રમતા હોય આવતા રહ્યા હોય જીજો એક ભાઈ ઓલો ક્યાં યશ કે ટ્યુશન માં ગયો કાવ્યા આવડે તેડતા હે રાજ આવડે તેડતા કે ન આવડે આવડે જો તેડે જો શિવું આ લઈ જાય શિવું લઈ જાય જોઈએ હા રાજ લઈ જવા દેવી ના પણ ન લઈ જાય મમ્મી ને પપ્પા ને આવ્યા હતા ને આપડે ન દીધી ને દેવાય કે ખાલી રમવા લઈ જા પછી પાછું મૂકી જાય કા લઈ જવા દેવાય નો લઈ જવા દેવાય પછી શિવું ને ગમે કાવ્યા વગર નો ગમે ને જો હમણાં હે ને હાલતા શીખી જાય ને એટલે તમે ત્રણેય બેનું છે ને બે દડો લઈને તમારી ટીમ કરીને જાજો ઓલા કોઈ રમાડતા નથી હમણાં નહીં ઓશીન કે તમને નથી રમાડવા અમારે કહી દે શું અહીં આવતી રહી ને પાણી નથી ધોવું ઓલી તો ગઈ હા આપણે ટીમ બનાવી લેવી ને તો અત્યારે 6:30 થવા આવ્યા ને અમારે છે ને ગાય દવાનો ટાઈમ થઈ ગયો ને અમારે ઢીંગલી બે ઈ રમે છે બે નોટની લેસન કરે છે ને અમારા ઢીંગલું અહીં રમે છે સી જાવ તારે એક ધારું જોવે છે કઈ નહીં કે કિરણબેન વિડિયો ઉતારે હું ચાલુ કરું કેમેરો એટલે એને ઉપડી જાય તાર મામી કરે તો વાંધો નહીં કા જોઈ લે તો જોવે મેં ઉતાર્યો રાજ આવ્યો રમાડવા રાજ રમાડતો હતો ને ઓલા છોકરા બધા આવ્યા તમારે જો સીવું શું કેતી ખબર એ કે ઓલા કોઈ રમાડતા નથી ને મારે પીયું ને ના કાવ્યા ને અમારી એક નોખી ટીમ કરી લે ત્રણેય બેનું ને ઓલા કોઈ હમણાં રમાડવા લઈ નથી લઈ જતા પછી નોખી ટીમ જ કરે હમણાં જે આ ભાગવા મળે ને હાલતા શીખે ને એટલી વાર છે ભાગવા માંડશે ખાઈ ખા હમણાં ગાયો છોકરાઓને મોટા થતા કઈ વાર ન લાગે હમણાં એમ થાય કે શિવ આવી હતી ને પ્રિયલ આવી હતી ને કઈ વાર થઈ ગયું તો છે ને આમાં કોમેન્ટ કરતા હતા કે પ્રિયલ ના પપ્પાને જોબ મળી ગઈ ને કોંગ્રેચ્યુલેશન તો બધાને થેન્ક યુ ને એમ કહેતા કે કીધું તું ને ઓલો વિડિયો મૂક્યો તો કે ખુશખબરી ઉપર ખુશખબરી કાવ્યા આવ્યા પછી ખુશખબરી ઉપર ખુશખબરી ચાલુ છે એટલે આવી હતી કોમેન્ટ કે ભાઈને કે કેમાં જોબ મળી તો નગરપાલિકામાં જોબ મળી છે તો મમ્મી અને ભાભી અને ભાઈ બહેન બધાએ તમને વાત કરતી હતી હવે મારે કહેવાની જરૂર તો છે નહીં સારું એમ કે જોબ લાગી ગઈ ને ભાઈ ચડી ગયા એમ કહેતા કે એને કે વિડીયો માં લેજો કે તો હવારે તો આવ્યો હતો કે સાંજે કે વાર જોજો જેમ બને અમે તો એને વિડીયો માં લેવાની કોશિશ કરીએ પણ હવે અંધારું થઈ જાય ને હવે મોડા થોડાક આવે એટલે પછી વારો ન થાય 8:30 તો થઈ કેમ કે હે ને ચોમાસાની સીઝન હે ને તો પછી કામ બધા થાંભલે ને બધા વાયરો ને બધા બગડતા હોય ને તો એ કામ જાજા હોય એટલે છે ને તો જેમ બને એ લોકો કામ પૂરું કરવા માંગતા હોય ને તે પછી એટલા હાટું જાજા કામ હોય ને તે મોડા થોડાક આવે હવે જા બે ને રમવા દઈએ ઢીંગુ નહીં રમવા દે એને હમણાં થોડીક વાર પછી અંદર લઈ લેવાની છે ને અમારે ગાય દોવા જવાની છે ને પ્રિયલ વહેલા આવશે તો ઉતારું ન કરો આપણે હર મહાદેવ કરી દઈએ ને હાલો હાલો વિડીયો ગમ્યો હોય તો ઓય હર મહાદેવ સીધું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો
ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બધાને કહી દે થેન્ક યુ.